अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। આજે આપણે વિષય વિજ્ઞાન ધોરણ 9માં પ્રકરણ નંબર 8 ગતિ વિશે ચર્ચા કરીશું। આગળ જોઈએ કે પ્રવૃત્તિ 8.9 કે એક સ્ટેશનના 3 સ્ટેશનો ટ્રેનના 3 સ્ટેશનો A, B અને C પાસે આગમન અને પ્રસ્થાન સમય તથા સ્ટેશન B અને C ના સ્ટેશન A થી અંતર કોષ્ટક 8.4માં દર્શાવવામાં આવેલ છે। હવે કોષ્ટકમાં જુઓ તો સ્ટેશન B અને C ના A થી અંતરો તથા ટ્રેનના આવવાનો અને જવાનો સમય તમને જોવા મળે છે। સ્ટેશન A થી અંતર 0 એટલે ઉપડવાની તૈયારી કરશે, આવવાનો સમય અને જવાનો સમય B અને C। હવે આપણે આના પરથી કોઈ બે સ્ટેશનોની વચ્ચે ટ્રેનની ગતિ અચળ છે તેમ સ્વીકારી લઈને અંતર સમયનો આલેખ દોરવાનો છે અને તેનું અર્થઘટન કરવાનું છે। તો આપણે અંતર સમયનો આલેખ જોઈએ તો આ પ્રકારનો બનશે। તો અહીં પ્રવૃત્તિ 8.10 ભૂલથી છપાયેલું છે। આ જે આલેખ બતાવવામાં આવ્યો છે તો અંતર અને સમય, તો અંતર આપણે y અક્ષના ઉપર દર્શાવીશું, સમય x અક્ષના ઉપર દર્શાવ્યું છે। હવે આપણે 1 સેન્ટીમીટર બરાબર, તો અહીં 9 AM 9થી સમય ક્યાં સુધીનો છે તો જુઓ 8 વાગ્યાથી શરૂઆત કરેલી છે એટલે 9, 10, 11, 12 પછી 1, 2, 3 કેમ કે સમય બદલાયા કરે છે એટલે 8 થી 8, 15, 11 થી 11, 15 પછી 13 એટલે 13 ને પછી આપણે 13 નથી લખ્યું, 1 લખ્યો છે એટલે અહીં 1, 2, 3, 4 અને આવી જ રીતે અંતર 20, 40, 60, 80, 100, 120, 140, 160, 180 આ રીતે દર્શાવવામાં આવ્યું છે। હવે આનું અર્થઘટન કરીએ તો જો સ્ટેશન A ક્યાંથી શરૂઆત થાય છે? 0થી। 0ના આગળ જ્યાં લખ્યું છે ત્યાં 8 AM અંતર 0 છે અને 8 AM એ x અક્ષના ઉપર 8 છે અને y અક્ષના ઉપર આપણે 0 લીધું છે એટલે 8 પરથી સ્ટેશન A પરથી ટ્રેન ઉપડશે। બિંદુ B જે દર્શાવે છે એ બિંદુ B નો સમય આપણે તો કે 120 અને 11:15 એનો સમય છે, તો 11 પછી એક ખાનું બરાબર 11:15 પછી 11:15 થી 11:30 એ ત્યાં જ રહી છે ત્યારે એણે કાપેલું અંતર 120 છે એટલે 130 એટલે અડધે વચ્ચે બીજું બિંદુ તમને દર્શાવેલું છે। આવી જ રીતે B થી C સુધી પહોંચતા 180 સ્ટેશન C એ તમને જોવા મળશે તો ત્યાં અંતર 180 છે અને ત્યાં 13 થી 13:15 સુધી આવવાનો અને જવાનો સમય એટલે 1 એટલે 13 અને 13:15 સુધી એટલે ત્યાં બે બિંદુ દર્શાવવામાં આવ્યા છે। હવે આપણે જોઈએ કે સ્ટેશન A, B અને C વચ્ચે ટ્રેનનો અંતર સમયનો આલેખ એ સુરેખ રેખા મળે છે કારણ કે બે સ્ટેશન વચ્ચે ટ્રેનની ઝડપ કેવી આપણે લીધેલી છે? અચળ છે। હવે એ સ્ટેશનથી ટ્રેન 8:15 AM ના સમયે ઉપડીને સરેરાશ ઝડપ ગતિ કરીને 120 કિલોમીટર અંતરે આવેલા B સ્ટેશને 11:15 AM સમયે પહોંચે છે। પછી 11:15 AM થી 11:30 AM સુધી આ ટ્રેન B સ્ટેશને ઊભી રહે છે અને 11:30 AM કલાકે સરેરાશ 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરીને B સ્ટેશનથી 60 કિલોમીટર અંતરે આવેલા સ્ટેશન C પર એટલે કે 12 + 1 એટલે કે 13:15 પહોંચે છે। આમ 13:15 કલાકે ફરીથી ત્યાંથી ઉપડશે। આપણે આ રીતનું અર્થઘટન કરી શકીએ। દરેકને આ પ્રવૃત્તિમાં ખ્યાલ આવ્યો હશે। હવે આપણે આ જ રીતની પ્રવૃત્તિ તમારી જે બીજી પ્રવૃત્તિ આપેલી છે કે પ્રવૃત્તિમાં જોવાનું છે કે ફિરોજ 8.10 કે ફિરોજ અને તેની બહેન સાનિયા તેમની સાયકલો પર શાળાએ જાય છે। તે બંને ઘરેથી એક સાથે પ્રસ્થાન
કરે છે, મતલબ કે નીકળે છે, તેમજ એક જ માર્ગે ગતિ કરે છે, છતાં અલગ અલગ સમયે શાળાએ પહોંચે છે. કોષ્ટકમાં બંને દ્વારા અલગ અલગ સમય પર કાપેલ અંતર દર્શાવે છે. ફિરોજ અને સાનિયા દ્વારા જુદા જુદા સમયમાં તેમના સાયકલો વડે કપાયેલ અંતર આપણે કોષ્ટકમાં બતાવવામાં આવ્યો છે. સમય અને ફિરોજ દ્વારા કપાયેલ અંતર કિલોમીટરમાં અને સાનિયા દ્વારા કપાયેલ અંતર કિલોમીટરમાં. તો 8, 8થી 8:5, 8:10, 8:15, 8:20 અને 8:25 બંનેને ગતિ માટે અંતર સમયનો આલેખ એક જ સ્કેલ પર દોરો અને તેનું અર્થઘટન કરો. તો આ રીતની જે પ્રવૃત્તિઓ બી તમારે વ્યવસ્થિત યાદ કરવાની છે. હવે આનું આપણે અર્થઘટન કરીએ અને જોઈએ કે પ્રશ્નનો જવાબ આપીએ. તો પહેલાં તો એક જ આલેખના ઉપર આપણે બંનેને દર્શાવવાના છે. અંતર સમયનો આલેખ દોરીશું. અંતર વાય અક્ષ પર, સમય એક્સ અક્ષ પર. તો 8:05, 8:10, 8:15. તો 8 વાગ્યાથી આપણે શરૂઆત કરવાની છે, કેમ કે એણે અંતર શૂન્ય કાપ્યું છે, એટલે 8 આપણે આગળ લઈશું એક્સ અક્ષના ઉપર જ્યાંથી શરૂઆત, અને શૂન્ય અંતર કાપ્યું છે. હવે 1 સેન્ટીમીટર બરાબર 0.5, 1.0, કેમ કે અહીંયા 1.9 ને એવું અંતર કાપેલું છે, એટલે તો મોટામાં મોટું અંતર કેટલું છે? 3.6 છે, તો 4 લીધું છે, એટલે 0.5, 1, 1.5, 2, 2.5, 3, 3.5, 4, 0. હવે પહેલું બિંદુ આપણે 0, 0, બંને 0, 0 પર છે. 8.5 ફિરોજ, જુઓ તો ફિરોજ ક્યાં છે? 1 પર છે, અને એની બહેન સાનિયા ક્યાં છે? તો 8ના ઉપર છે. તો 0.8 વડે આપણે દર્શાવ્યા બે બિંદુ. હવે ફિરોજ ક્યાં છે? તો ફિરોજ 8, 10 1.9 પર છે, અને સાનિયા ક્યાં છે? તો 1.6ના ઉપર છે. તો એ રીતે દર્શાવ્યા. પછી 8.15 ફિરોજ ક્યાં છે? તો ફિરોજ 2.8ના ઉપર છે, તો 2.8, અને 8:20 ક્યાં છે? તો 3.6 પર છે, તો 3.6 ફિરોજ જોઈ શકો છો, અને સાનિયાનો ગ્રાફ તમે જોઈ શકો છો 3.6 છેલ્લો સમય જે લાવે છે. તો એણે જે ફિરોજ અને સાનિયાનો આલેખ, તો આના પરથી આપણે એવું અર્થઘટન કાઢી શકીએ કે બંને 8 વાગે મુસાફરી શરૂ કરીને 3.6 કિલોમીટર અંતર કાપી તેમની શાળાએ પહોંચે છે. ફિરોજ શાળાએ પહોંચવા માટે કેટલો સમય લે છે? 8:20, અને જ્યારે સાનિયા કેટલો સમય લે છે? 8:25 કલાકે શાળાએ પહોંચે છે. તો આના પરથી અંતર સમયના આલેખ પરથી કહી શકાય કે ફિરોજની ઝડપ સાનિયાની ઝડપ કરતાં કેવી છે? વધારે છે. આપણે આ રીતનું અર્થઘટન કરી શકીએ કે ફિરોજની ઝડપ વધુ છે. તમે આલેખ પરથી જોઈને જ કહી શકો છો કે ફિરોજ જલ્દીથી પહોંચી ગયો છે, અને સાનિયા એના પછી પહોંચી છે. એટલે આ રીતના પ્રશ્નો તમને એક્ઝામમાં આવી શકે છે, એટલે પ્રવૃત્તિઓના પ્રશ્નો પણ ખાસ ધ્યાનમાં રાખવાના. હવે આગળ આપણે ખૂબ જ મહત્ત્વનો પોઈન્ટ જોવાનો છે, આલેખની રીત વડે ગતિના સમીકરણો. તો 3 સમીકરણો છે. કયા કયા છે તે જોઈએ. કે કોઈ વસ્તુ સુરેખ પથ પર અચળ પ્રવેગથી ગતિ કરતી હોય તો તેના વેગ, ગતિ દરમિયાન તેના પ્રવેગ તથા તે દ્વારા નિશ્ચિત સમયગાળામાં કાપેલ અંતર વચ્ચેના સંબંધ દર્શાવતા સમીકરણો છે, જેને ગતિના સમીકરણો કહે છે. આપણે અહીં 3 સમીકરણો વિશે ચર્ચા કરીશું. પહેલું v = u + at, બીજું s = ut + 1/2at², અને ત્રીજું 2as = v² - u². અહીં u એ t સમયે a જેટલા અચળ પ્રવેગથી ગતિ કરતી વસ્તુનો પ્રારંભિક વેગ, અને v એ અંતિમ વેગ છે. t એ શું છે? તો t સમયમાં કાપેલું અંતર s છે. વેગ અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવે છે પહેલું સમીકરણ. બીજું સમીકરણ જે છે સ્થાન અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવે છે, અને જે ત્રીજું સમીકરણ જે છે એ વેગ તેમજ સ્થાન વચ્ચેનો સંબંધ દર્શાવે છે. તો આપણે આ ત્રણેય સમીકરણો
જે છે ત્રણેય સમીકરણો ખૂબ જ મહત્ત્વના છે, યાદ રાખવાના છે. દાખલાઓમાં વારંવાર આ સમીકરણોનો ઉપયોગ કરવાનો છે અને 3 માર્ક્સનો પ્રશ્ન આમાંથી આવશે જ કે વેગ સમય સંબંધ માટેનું સમીકરણ તારવો, ઉપરાંત સ્થાન અને સમય વચ્ચેનું સમીકરણ તારવો, અથવા તો વેગ અને સ્થાન વચ્ચેના સંબંધ માટેનું સમીકરણ તારવું. એટલે ત્રણેય પ્રશ્નો એકદમ મોસ્ટ આઈએમપી છે. આ વિડીયો ખૂબ જ મહત્ત્વનો છે. આપણે પહેલું સમીકરણ તારવીએ આલેખની રીતથી કે વેગ સમય સંબંધ માટેનું સમીકરણ. ખૂબ જ ધ્યાનથી આ વિડીયો જોવાનો છે અને સમજવાનું છે. તો પહેલાં તો અચળ પ્રવેગથી ગતિ કરતી વસ્તુનો આલેખ અહીં આકૃતિમાં તમને દર્શાવવામાં આવ્યો છે. અહીં આલેખમાં પહેલાં જો u બરાબર 0, મતલબ કે પ્રારંભિક વેગ કેવો છે? 0 છે. અને આ આલેખ પરથી તમે જોઈ શકો છો કે વસ્તુનો પ્રારંભિક વેગ ક્યાં છે? તો બિંદુ A પાસે છે. A પાસે u બરાબર 0 છે, જે t સમયમાં વધીને ક્યાં જાય છે? બિંદુ B પાસે જાય છે. લેખમાં આડી રેખા જોવાય છે. બિંદુ B મળી ગયું. બિંદુ B પાસેનો વેગ આપણે જોઈએ તો બિંદુ B પાસેનો વેગ એ જોવા મળે છે. હવે વેગ એક સમાન દર a થી બદલાય છે. માટે બિંદુ B થી 2 લંબ આપણે દોરીશું. એક લંબ દોર્યો આપણે નીચે x અક્ષના ઉપર BC અને બીજો લંબ દોર્યો આપણે BE y અક્ષના ઉપર તથા વેગની અક્ષો પર દોરેલ છે. પ્રારંભિક વેગ કયો થશે? OA અને અંતિમ વેગ કયો થશે? તો BC થશે તથા સમયગાળા T ને લઈશું. હવે OC દ્વારા દર્શાવેલ જે છે જેને આપણે સમયગાળા T ને OC વડે દર્શાવેલ છે. હવે આપણે શું શોધવાનું છે? BD શોધવાનું છે. BD શોધવાનું હોય તો BCમાંથી શું બાદ કરવું પડે? CD બાદ કરવું પડે. હવે BDનું માપ કેટલું છે? તો આપણે જાણીએ છીએ કે BCમાંથી ઓછા CD કરીશું એ T સમયગાળામાં શું દર્શાવે છે? વેગમાં થતો ફેરફાર દર્શાવે છે. અને OCને સમાંતર આપણે AD પણ દોરેલી છે. એ આપણે T જ કહીશું. હવે આપણે કહીએ કે BC બરાબર BD વત્તા CD લખાય. માટે બરાબર આ તરફ આપણે લખીએ કે BD બરાબર OA પણ લખી શકીએ CDની જગ્યાએ. તો આપણે વત્તા OA લખી શકીએ. હવે કિંમતો મૂકીએ. BC બરાબર કેટલા છે? તો BC બરાબર V છે. અને BD બરાબર કેટલા છે? OA બરાબર કેટલા છે? તો OA બરાબર U છે. તો હવે આપણે કિંમતો મૂકતા જઈશું કે જ્યાં BC છે, BC બરાબર V બરાબર BD વત્તા U. હવે આપણે BDને કરતા બનાવીએ તો V ઓછા U મળી શકે. હવે વેગ સમયના આલેખ પરથી વસ્તુના પ્રવેગના આપણે નીચે પ્રમાણે દર્શાવી શકીએ છીએ. માટે પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં લીધેલ સમય. તો વેગમાં થતો ફેરફાર એ કયો છે? BD ના છેદમાં AD. એની જગ્યાએ આપણે BD ના છેદમાં OC પણ લખી શકીએ. માટે OC બરાબર T મૂકી દઈએ તો અને BD ના છેદમાં AD બરાબર કેટલા મૂકીએ? A મૂકીએ તો A બરાબર BD ના છેદમાં T મુકાય તો આપણને બીજું સમીકરણ મળશે. BD બરાબર AT મળી ગયા. હવે આપણું જે પહેલું સમીકરણ મળેલું આપણને BD બરાબર V ઓછા U, એમાં BDની કિંમત મૂકી દઈએ તો AT બરાબર V ઓછા U મળી જશે આપણને. હવે આપણે કોને કરતા બનાવીએ? તો Vને કરતા બનાવીએ. તો ઓછા U આ તરફ છે તો આ તરફ આવશે, બરાબરની આ તરફ, એટલે વત્તા U થશે. તો આપણે સમીકરણને વ્યવસ્થિત લખીએ તો V બરાબર U વત્તા AT આપણને મળે છે. આ સમીકરણની રીત વ્યવસ્થિત યાદ રાખવાની છે. એની તારવણી કરો આલેખ પરથી. તો તમારે પેન્સિલથી આવા નાના આલેખ નહીં દોરવાના પણ રફ
લીટી બતાવવાની અને આલેખ દોરવાનો અને આ રીતે તમારી ગણતરી કરવાની રહેશે. બીજો પ્રશ્ન હવે જોઈએ. ખૂબ જ અગત્યનો બીજો પ્રશ્ન પણ છે કે સ્થાન સમય સંબંધ માટેનું સમીકરણ તારવો. તો સ્થાન સમય સંબંધ માટેનું સમીકરણ આપણે તારવીએ તો પહેલેથી કે ધારો કે વસ્તુ એ જેટલા અચળ પ્રવેગથી ટી સમયમાં એસ જેટલું અંતર કાપે છે. આપણે જે હમણાં પહેલો આલેખ દોરેલો એ જ આલેખને ધ્યાનમાં રાખવાનું છે અને એસ જેટલું અંતર કાપે છે. આકૃતિમાં દ્વારા કપાયેલ અંતર વેગ સમયના આલેખ દ્વારા એબી નીચે ઘેરાયેલો ભાગ તમને જોવાય છે. એબીની નીચે ઘેરાયેલો ભાગ કયો છે? તો આપણે ઓ એ બી સી દરેકને ક્ષેત્રફળ દ્વારા પ્રાપ્ત થાય છે. આમ વસ્તુ દ્વારા કપાયેલ અંતર એ એસ દર્શાવવું હોય તો આપણે એસ બરાબર ઓ એ બી સીનું ક્ષેત્રફળ જોઈશું. હવે ઓ એ બી સી એક સમલંબ ચતુષ્કોણ જેવું જોવામાં આવે છે. તો પહેલાં તો તમને લંબચોરસ જોવાય છે. લંબચોરસ કયો છે? તો આપણે બે ભાગ પાડી દઈશું ઓ એ બી સીના કે ઓ એ ડી સીનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ એ બી ડીનું ક્ષેત્રફળ. આના પરથી મળી જશે. હવે ઓ એ ડી સી લંબચોરસ છે તો લંબચોરસમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ કઈ થશે? ઓસી અને પહોળાઈ કઈ થશે? તો ઓ એ. એટલે આપણે લખી શકીએ ઓ એ ગુણ્યા ઓસી. હવે ત્રિકોણ એબીડીનું ક્ષેત્રફળ એટલે 1/2 પાયો ગુણ્યા પાયા પરનો વેધ તો ગુણ્યા વત્તા 1/2 પાયા તરીકે એડી લઈએ એડી અને વેધ કયો થશે? તો બીડી. તો એડી ગુણ્યા બીડી. હવે આપણે કિંમતો જાણીએ જ છે. ઓ એ એટલે શું છે? તો ઓ એ પ્રારંભિક વેગ છે અને આપણે સ્થાનાંતર શોધીએ છીએ એટલે એસ લખી દઈશું. ઓ એ એટલે પ્રારંભિક વેગ યુ. પછી ઓસી શું છે? સમય બતાવે છે ટી એટલે ટી વત્તા 1/2. એડી પણ શું છે? સમય છે એટલે ટી અને બીડી શું છે? તો બીડી આપણે શોધ્યું આગળ સમીકરણમાં એટી એટલે બીડી બરાબર ડાયરેક્ટ કિંમત મૂકી દઈશું એટી એટલે એસ બરાબર યુટી વત્તા 1/2 એ ટી ગુણ્યા ટી એટલે ટીનો વર્ગ જે ગતિનું બીજું સમીકરણ છે. આ પરથી દરેકને ખ્યાલ આવ્યો હશે કે આ જે સમીકરણ છે સ્થાન સમય સંબંધ માટેનું સમીકરણ છે. હવે આપણે ત્રીજું સમીકરણ તારવીએ. સ્થાન વેગ સંબંધ માટેનું સમીકરણ. અહીં પણ આકૃતિ અને આલેખ આપણે આ જ વાપરવાનો છે. હવે અહીં જુઓ ખાસ કે આકૃતિમાં દર્શાવેલ વેગ સમયના આલેખ પરથી આપણને અહીં અચળ પ્રવેગ એ દ્વારા ટી સમયમાં વસ્તુ દ્વારા કપાયેલ અંતર એસ આલેખના નીચેના સમલંબ ચતુષ્કોણ ઓ એ બી સી દ્વારા ઘેરાયેલ ભાગના ક્ષેત્રફળ દ્વારા જ મળે છે. તો અહીં એસ બરાબર સમલંબ ચતુષ્કોણ ઓ એ બી સીનું ક્ષેત્રફળ. હવે આ જે ઓ એ બી સીનું ક્ષેત્રફળ છે એમાં ખાસ અહીં આ સમીકરણમાં ખાલી ગણતરીમાં સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ યાદ રાખવાનું છે. સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર ઓ એ વત્તા બીસી. ઓ એ વત્તા બીસી પહેલાં તો 1/2 બે સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા વેધ. આ રીતે એનો ક્ષેત્રફળનું સૂત્ર છે. સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર 1/2 ગુણ્યા બે સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા વેધ. તો અહીં આ સમલંબ ચતુષ્કોણમાં જુઓ તો ઓ એ અને બીસી એ સમાંતર બાજુઓ છે એટલે એમનો બંનેનો સરવાળો કર્યો 1/2 એટલે આખાના છેદમાં 2 મૂકી દીધા છે ગુણ્યા ઓસી. ઓસી એ શું થશે? વેધ થશે. એડી પણ વેધ કહેવાય અને ઓસી પણ આપણે ચતુષ્કોણ ઓ એ બીસી લીધું છે એટલે એ ઓસી વેધ છે. હવે આપણે કિંમતો મૂકી દઈએ કે ઓ એ એટલે પ્રારંભિક વેગ પછી બીસી એટલે અંતિમ વેગ અને ઓસી એટલે સમય છેદમાં 2 એટલે આપણને સમીકરણ મળશે એસ બરાબર યુ વત્તા વી
બહાર કૌંસમાં ટી આખાના છેદમાં 2. આ સમીકરણ આપણને મળી ગયું. એને સમીકરણ નંબર 1 આપી દો. હવે આપણે જે ગતિનું સમીકરણ પહેલાં સમીકરણ જે મેળવેલું સમીકરણ 1 કે v = u + at પરથી કોને કરતા બનાવવાનો છે? સમયને કરતા બનાવીએ તો v - u આખાના છેદમાં a થશે. તો આપણે સમયને અહીં સમીકરણ 1 જે આપણે પહેલું શોધેલું હતું એમાં ટીને કરતા બનાવ્યા અને એનો ગુણાકાર અહીં કરવાનો છે. તો સમીકરણ જે આપણે પહેલું ઉપર આપ્યું એ સમીકરણને આના વડે ગુણાકાર કરીએ તો પહેલાં તો v + u / 2 અને v - u / a આ રીતનું મળશે. એટલે v² - u² આખાના છેદમાં 2a મળશે. હવે 2 બરાબરની આ તરફ જાય એટલે 2as = v² - u², જે ગતિનું ત્રીજું સમીકરણ છે. આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે સ્થાન વેગ સંબંધ માટેનું સમીકરણ હોય ત્યારે કયો ચતુષ્કોણ ધ્યાનમાં લેવાનો છે? સમલંબ ચતુષ્કોણ ધ્યાનમાં લેવાનો છે. સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર મૂકવાનું, પછી આલેખ પરથી કિંમતો મૂકવાની છે અને સમીકરણ 1 v = u + at ને ધ્યાનમાં લેવાનું છે અને એની કિંમત અહીંયા ગુણાકાર t સમયને કરતા બનાવીને મૂકવાની છે. તો આપણને 2as = v² - u² સમીકરણ મળે છે. આ 3 જે સમીકરણની તારવણી કરી એ ખૂબ જ અગત્યની છે. કોઈ પણ એક પ્રશ્ન વારંવાર 3 માર્ક્સમાં તમારો આ પાઠમાંથી આવે જ છે. એટલે એકદમ પાક્કા મહત્ત્વના છે અને તમારે એકદમ પાક્કું યાદ કરી નાખવાનું છે. તમે વારંવાર આનો ઉપયોગ કરશો, તમે વાંચશો એટલે તમને યાદ રહી જશે. એટલું અઘરું નથી. પહેલું તમને લાગશે પણ તમે 2-4 વાર ઉકેલવાનો પ્રયત્ન કરશો તો તમને આવડી જશે. દરેકે આમાં ધ્યાન આપવાનું છે. આગળનો વિડીયો હવે આપણે જોઈશું પછીથી ઉદાહરણ 8.5, ઉદાહરણ 8.6 એ આગળના વિડીયોમાં જોઈશું. દરેકે અહીં સુધીના પ્રશ્નો તમારી નોટમાં લખવાના રહેશે. ઓલ ઓફ યુ થેન્ક